રહ તો લાવી દીધો છે પણ હવે તમે ચી રીતના ખો છો ને એ હવે મારે જોવાનું. હા, શબ્દો ભાઈ બહુ વિચારીને બોલવા પડી, બહુ વિચારીને બોલવા પડી. વાત સાચી છે વાઘુજી, વાત સાચી છે, પણ અત્યારે માણસો એનું નહીં વિચારતા. અત્યારે ખુદના ઘરે કોરી રોટલી ખાતા હોય અને બીજાના ઘેર તેલ સોપડીને કોઈ લા શરમ આપી દો હોય. વાત સાચી છે. તાળી. અને આપણે કેવા માણસો ખબર છે, હા. એના ઘર પ્રસંગ હોય હા. એટલે જમણવારનું લિસ્ટ એ સોનું બનાવી દી, કોઈ ખબર ના પડવા દી. હાચું. અને જમણવાર થાય ને એટલે ખાવામાં કશું ઠકણવું ના હોય, બરોબર? વાત સાચી. આમ બીજાના ઘર પ્રસંગ હોય એટલે આ મોટા થઈને બે જેમ 50 આઈટમો લખાવી. વાત સાચી, કોઈ દાડો નોમે ના વાપર્યું હોય એવો તો શાક લખાવી. બાપુજી, અમુક ભિખારીઓ કહારમાં પટાઈ દી લે. આ વાતો ચીવડી કરી ગોમો. આ ટોકન માર્યું. બાગડી પે. હા? હું તો ઓમ કરું. વિચારીને બોલ હો, વિચારીને બોલ. એટલે તાણી. અમન બધી ખબર પડે છે લે. તમે અમન કહેતા હતા હો. મેં તને નહીં કીધું ખેગારજી, તમને નહીં કીધું મેં. એટલે મેં કોઈ ખોટું નહીં કીધું. તમે નહીં. ભિખારી છો લે. અને હાલ એમ નહીં, તમે ભિખારી છો. એટલે તું જો ધર્મશાળા ચલવી છે તાણી. લોખા કરે લ્યા. તમાર કરથી જીવન હારું જીવું છું. માજી નહીં ખાતો, મફતનું નહીં ખાતો, મોટી મોટી વાતો નહીં કરતો લ્યા. ભિખારી વૈકન મફતનું ખાવા આયા છો. આ તો તમે જે પૈસા આલ્યા છે ને, નથી ખાવું મારે. એટલે આવું ખાવા નહીં પાડી મેં. જતારો આ મારો. જતો રહ્યો, નહીં ખાવું આગારો. અરે નથી ખાવું ભૂમતે વાત કરો, ખાવા નહીં જોયું લે. આરી બોલી જાય મને તાણી. 5 જણા વચ્ચે એની આબરૂ નહીં એરા મને બોલે નહીં ખાવું. હેડ પે હેડ. તાણી અમારે દાઉદ જતારો જો હણો છૂટ છે. કાકા ઓનો જવાબ તો તારા આલવો જ પડશે. અલ્યા તમારા કોમ નહીં જોન લે. તું જો ખાલી હવે. ભિખારીઓ. ખેગારના ઘેર અવસર છે. પણ ડાયરેક્ટ તો ના કહેવાય તને ખેગારજી. અલ્યા પણ મન કેટલું બોલતા હતા યાર. તમને નતા કહેતા, અમે તો એમણે વાત કરતા હતા. અરે પણ બધું લાગતું તું વાયકણ. મને લાગ્યું તું. ખેગારજીએ બધું હાસું જ કીધું છે. તાણી હાસું જ કીધું છે. તો ખેગારજી વળી વાત શીખતાણી. એટલે તમારે કોઈ ગીતા જેવું નહીં હવે. તાણી તમારા ઘરમાં તો કોઈ ધૂળે નહીં. એટલે મારા ઘેર તું આલી તો એ બધું. હા? એ તમે જાતાની હો, જાતાની તમે વાઘુજી હું તમે જાતો નહીં, પેલા લેવા જઉં છું. મુબતજી ને હોય તાણી એકલા ના ખવાય, ના ખરું જાવું પડે. અલ્યા કોઈ જાવું નહીં. એ મોટા માથાળો વૈકણ આવશે ને તો મારે ખોટો એને મારવો પડશે. કને માર્યા તમે? એટલે મારવામાં અમે 2 જણા જ હોય છે. ના ના વાતો કરી યાર. મારી વાત સાંભળો હો, તમે 2 જણા રહ્યા કે 4 જણા રહ્યા, હાલ એ બધી વાતો પડતી કરો. હાલ આપણે વાયકણ શું આયોજન કર્યું છે કહેજો મન. તો તાણી એક બાજુ પેલો ધણી વિશે બની જતો રહ્યો છે, એ લાંબાની જગ્યાએ તમે લડવાની વાતો કરો છો ખેગારજી. આ બધું સારું લાગે છે લ્યા. એટલે કોઈના બદલા રીસે મળી ગયો છે. બાસ્કુજી શાંતિ રાખો તમે. વાઘુજી તમે જો અને ભૂમતા આગા આપણે 2 જણા હાલ ઘર ધણી છો, બરાબર? આપણે 2 જણાથી ગમે તે ગાર્ડન જવું પડશે એટલે તમે હંગાત જો હાડો અને મને લાવો અહીંયા. તમે અવસરાદ્રીમાં બેઠા છો. હા. તાણી હેડો. શું છે ભાઈ? ખાવાનું આલો કાકા. ખાવાનું અમિત ખાધું નહીં. આલો કાકા. તમે શું એના વાદે એમ જેવા થો છો યાર? તાણી અમે તો ફેરથી ભિખારીએ ખવડાવતા આવો છો અને આજે ખવડાવશો. એ ભિખારીએ ખવડાવતા આવશે એટલે એ ઉપર એટલે અમાર વાગડીથી કોઈ ભિખારી ગાધા વગર નહીં જાતો એમ. પટી ગયું. કાકા કાલનું ખાધું નહીં એટલે. મેં 10 દાડાનું નહીં ખાધું. લે પણ કાકા તાણી અમારું તો કોઈ નહીં, તમારું તો ઘરે છે. મારું કોઈ નહીં. શું છે? કશું નહીં. એ તો મજાક કરો. હું તો મજાક ના કરાય યાર, મોણો જો બસ. બધો રેડી દીધો તારે? અલ્યા તારી ડાબડી મુઢા આખી ઠેલી ખાલી કરી નાખી. ચીડા આર્યો ખાવા શું રાખશે? થઈ કે મરી જા હે, મોદો થા હે. અરે ખાઈ જાય આ તો હું. ઓયાને ખાવાના ઠકાણા ના હોય વાઘુજી, તમે સમજો યાર. કાકા મારો ભગવાન તમારું બહુ સારું કરશે હો. સારું શું કીધું? જો હેડજો હવે ફટાફટ આપણે જઈને આવો. હવે કાચીદારો હેડવાન કરો, પેલા લેતા આવજો યાર. હવે આ પૂરીઓ તૈયાર થઈ ગઈ છે, રહ આવી ગયો છે, ગરમ થઈ જાય હમણે. મજા નહીં આવે ખાવાની. હવે શું હારું હેડો. હેડો કે શું વિચારો છો હે? શું થયું? એ આખી ઠેલી નમાઈ નાખી લે. તે શું છે? ચાલશે. અલ્યા હવે ભિખારીને જ ખવડાવવાનો હોય યાર. માપે માપે આવા એમ. એટલે તમે કેવા હું માંગો છો? એટલે ભિખારીએ ખવડાવવાનો એટલે અરે એમને અમે ભિખારી છે. અરે એમ નહીં એ બાપુજી આપણે ભિખારી છે લે. નહીં હું ભિખારી નહીં, તમે હશો. એ તાણી તમે પેલા લેતા આવજો. અરે ભાઈ, મારી વાત અલ્યા મને કેવા ફેર થાય છે અમે યાર? પાસે રીસે મળી જતા રહે, મનાવા ઘેર આવવું પડશે. અરે એટલે બાસ્તા અમે તો કગરે નહીં આવો હો. અલ્યા એમ નહીં પછી કહેતા યાર. નહીં પાડ્યું. હું શું કહું છું કે મારા વગડે ગમે તે ભિખારી આવે ને
એ ખાલી હાથ નહીં જાતું ભૂસ્યું નહીં જાતું એમ કહેવા માંગતો હા હતો તે યાર. એવું સોખવેટ કરી હા. ગયો. હા ના કીધું ભૂલ થઈ ગઈ બસ હવે બેહી જાઓ બેહો આજી બધી એકે હાથમાં આયા નહીં મારી આબરૂનું શું ખોટું લાગે હવને ખોટું લાગે ભાઈ આટલું બધું ખોટું ના લગાડવાનું હોય ભૂપતજી અમે માફી માંગે છે તમારી બસ ફૂમતાઈ હે મને એવું નહીં લ્યા એ ભૂપતજી અલ્યા હાલ ઘુમાવું એ ખેગાડ ને ઉએ ના પણ બધા ઘરના પડી છે એટલે 5 જણા વચ્ચે મારી આબરૂનું શું લ્યા ઠપકો આલ્યો અમે ઠપકો આલ્યો એમ બહુ ઓવે અરે વાઘુજી મારા છોકરાના અવસરમાં મેં કાર ખાવાર્યો મારી મજબૂરી હતી લ્યા એ તો ખબર છે તાણી ના એ તો ખબર એ વખતે હું દેવામાં હતો ખબર છે ને તમને જુઠ્ઠું બોલે છે હાવ પણ હવે શું કેવું અને જો ઈકણ અમે કઈ ના 1.5 લાખ રૂપિયા મારા ઉપર દેવું હતું એનું નહીં જોતો એનો તાણી ડોશીન દાગીના કરાઈ દીધા હતા એને મૂર્ખાને નહીં દેખાતા ઓગળો ઈકણ અમે કઈ ના આયા છે કે અમે હાથ જોડીને કગર છે ને તો ભૂપતજી તો નહીં આવે પણ અમારે કહેવાની ફરજ છે પાદી કરી હેડો સમજ્યા તમે સમજો તમે હે? એ હાથ જોડું છું હવે મારું અરે, મન રાખો હેડો વાઘોજી હાથ જોડવાની જરૂર નહીં અમે મૂસે ને ખાવા બાબતે કોઈ દાડો કોઈના ઉપર રી રાખતો નહીં તારું ભલું થાય તારું મને રીહત નહીં આ તો માણસો એવા છે ભૂમતાઈ ગળાની છોગન ને કે કોઈ દાડો હું તમારા ઉપર રી રાશી એટલે ખેકરિયાને શું લેવા દેવા છે ઈએ? હું તો અમે ખબર આવે છે કે યાર હા બધું છે તમારું છે એના બાનું છે હું તો આવ્યો અને દાબીને ખાયો ફૂમતાઈ રસ ગરમ થઈ જાય હેડજો હેડો 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 એટલે મોડું થાય કગરવાનું તો રૂજ ના કગરવાનું તો રૂજ ના અને હું તો બોલ્યો નહીં કે હેડ કજ્જક થઈને આપણે વાં કગરવા ના આવત ને તો હાર્યો ખાવાના ટાઈમે આવત આવત ખોટા તમને કહું. યાર. તાણી હેડો કે હેડો જલ્દી તાણી ખેગાર્યું બોલે એને બોલતા નહીં આવડતું લે નહીં આવડતું. તાણી ખેગાર ને બાસ્કુ ને હા બે બે એક જેવા છે રે પણ વાઘુજી તમારા જેવા આગેવાનોનું મન રાખવું પડે આપણે તાણી એ હંમેશા એટલી ઘણા બધું હેડ્યું જાય છે અમે ની હોય ની હા. તો આ બધું રમણ ભમણ થઈ જાય એમ. પેળાઈ જાય એટલે પેળાઈ જાય ચમ કે તમારા છોકરામાં ઠકાણા નહીં હે એટલે એમ કે તમારા છોકરા રહ્યા ને એ તમારા જેટલું ના હાચવી કે એમ હા, ઓય 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 તાણી ઓય મૂર્ખાસી વાત સાચી છે તમે ચો ને તમારા છોકરા ચો અમારા તોલે ના આવી વાત સાચી જ છે ને ભલા આદમી ખરું ખરું એમ બે જણા ના ખવાય યાર બધા હંગાત ખાન તો મજા આવે પણ જો બધાની વાત જોઈ બેહી રહ્યો આ તો તમાર બે જણા શરમે આવ્યો કે હું તો ના આવત લ્યા તાણી ઘૂમતાઈ તમે ના કગરાવત ને તો પગના મેલું લ્યા તાણી તમે બધાય મને ઓળખતા હશો નવરાત્રીમાં નાસ્તા બાબતે આપણે ફેર માથાકૂટ થઈ હતી ખબર છે તારનો આજે પગ નહીં મેલતો હું એટલે ચોથી પગ મેલી તારે કણ પ્રસાદના પૈસા આલવા પડે છે તાણી હું સમજતા હશી ભલા આદમી અને મારી વાત આપણો હવે પટી ગયું હવે હડો હવે કોઈ કેવું નહીં તાણી એટલા પટ્યું નહીં વાઘુજી પટ્યું નહીં તમારા મને હોય કણ ખવડાવવું હોય તો ખેગારજીને કો માફી માજી લે કોઈ બાએ માફી ના માંગે નહીં માગવીન એટલે મારા ઘેર અવસર નહીં એટલે બોલ્યા તા તમે ઓય ઓગળો જો એટલે માથું કપાઈ જાય મારું માફી એક માંગુ તો. મિનિટ માથું કપાઈ જાય છે ને હરીજી ખાવાનું કાઢો આપણે બે જણા વાકણ બેસીને ખો કેવો આખો આવે છે હું જોઉં કોઈને ખબર આવું નહીં ખેગારજી જમશે એમ બરોબર છે મોટા માથાડો ગેમ રમે છે ને હાવ જુઠ્ઠું બોલે છે ખાલી માફી માજી લ્યો કે ભૂલ થઈ ગઈ અરે ચોઈ નહીં જાય મારી ભૂલ થઈ ગઈ એમને ઓમ તાચીન મારી ભૂલ થઈ ગઈ એટલે આધર તાચીન તારો બાપ બેઠો થઈ છે માફી માગી લો પાર આવે માફી માગ. રાજા નહીં બંધ થઈ ગયો કવૈયા તારામાં 10 દોરના ડોશી જોડે માફી માંગી લીધી મારી ભૂલ થઈ ગઈ આવું મેં અધરા લાયો હવે શાકભાજી લાયો અને ભાઈ જોડે માફી માંગતે શરમ આવે છે હા નાટક કરે છે બધાય માફી માજી લ્યો ને એ ભાઈ બધું વેરાવું હો. ના ના બગડશે હમણાં રસ પૂરી રમાજો હડો ચાલશે તમારે માફી ના માંગવી હોય તો એમ ફૂફાજી, મારી ભૂલ થઈ ગઈ આ કશો અધરે જતા કર્યા આ તો ફૂમતાઈ જેટલું કગર્યા હતા ખબર છે મને એવું? તાણી બહુ કગર્યા બે જણા બાગુજી તો હાથ જોડીને કગર્યા હતા એટલે તો કગડ્યો છું તો કગડ્યો છું આગુજી બહુ કગરાયા નહીં કગરો લગી રે ખાલી એ થઈને ઉભા રહ્યા નહીં એવો તરત તૈયાર થઈ ગયો છે એવું લેટો હેડો હવે હવે
હવે એક કામ કરો તમે, હા. જુઓ બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર. અને આ રહની તમે ચિંતા ના કરતા, થઈ રહે ને તરત હું લેતા આવ્યો. અને આપણે બધા ખાવા બેસી દો અને ખેગારજી બધાને હાલ છે હું શું કહું છું તમને, તમે બધા બેસી જાઓ, હાથ ધોઈને અને ઘરમાં જો અમે લઈને આવો બધા. ઓભળો મારી વાત, આયોજન અમારું છે. હા, બરાબર, સાચી છે. આમંત્રણ અમે આલ્યું છે એટલે પીરવાય અમે જ આવશે. આજ દઈ રે હેડો ધોરાઈ ગયા, હાચો હેડો. લાવવાનું કીધું હોત તો આખા નહીં નાખો હા, બાસ્પુજી ના વગરના જ ફરતા હોય છે. ફટાફટ બેહો અંદર બેહો, ફટાફટ. હવે આ વાત થાય બેહો અંદર બેહો તમે. બધા પોજરામ પૂરાઈ ગયા છે બધા. આપણું પ્લાનિંગ ચાલુ કરો અને હવે વધારે વાર ના કરો, એકાદો બહાર નીકળી જાય ને તો લોસા વાગી એટલે ઓભળો મારી વાત, વાટલું એ બધું જોઈશે એટલે લેતા આવો ઘરમાંથી, સમજી ગયા? જો એ આવો. આઈએ અરે ચો લઈ જાઓ છો. આવું કરો લે. બધાને હરખો હરખો રહ કાઢીને લાવું, હા. કોઈ મન દુઃખ ના થાય. સમજણ આપે. વધારે લાવજો હો. ખાવા આયા છો? અલ્યા ભાઈ ઓવે તમે હાજા થી ખાવા. એવું? હા લેકો તમારા બાનું છે? તે ખાવા આમ આયા છો? એ ધૂણો ના આવે એટલે બાર સ્લો હડકે છે. શું છે આ બધું? હવે તમે જોઈ રહ્યો અને અમે બે જણા રહો અને પૂરી ખાઓ. એટલે એટલે ઓભળો મારી વાત. અમે ખમણ બનાવ્યું બરાબર, મહેનત અમે કરી, પૈસા અમારા, પરસેવો અમારો, અને ખાઈ તમે ગયા. તાજી ગુલ્યું અમે તાજી રહ્યા. અમે ગોટા બનાયા, પૈસા કના અમારા, પરસેવો કનો અમારો, તાજી ગુલ્યું અમે, ખાઈ ગુલ્યું તમે. બરાબર, આવા અમે કેટલા આયોજન કર્યો, હે અમે કેટલા આયોજન કરેલા. દર વખત અમે ખાવાનું બનાવવા ખર્ચો કરો, પરસેવો પાડો, અને તમે બધા દુશ્મનો આવી અને ખાઈ દો. અને અમે ઓમ નમ તાચી ર. પણ આજે અમે નક્કી કર્યું તું, આજે અમે નક્કી કર્યું તું કે તમે હોમેથી બોલાવા છે ખાવા, અને ખાવા માટે બોલાયા પણ ખાવા નહીં દેવું. આ તમે તાચી રહો અને ખાવા અમે લ્યા. એટલે અમારું અપમાન કર્યું એમ ને તમે? અમારી આબરૂ લીધી તમે એમ ને લે? અમારા અંગત દગો કર્યો તમે. મોણા હંગાત દગો થાય. ઘૂમતાય આપણી મુઠા નાકુ પે સોય. એટલે આ ચોજો રીશે બોલિંગ જો તો બંને કરજે, બંને કર. નહીં આપું, અરે નહીં આપું, પેલો સોળા છે. તમે તો ભગવાનને માફ નહીં કરે હો, આવો દગો ના કરાય. આપણે મોટા મરતે મરતે શું કરવા દશી થોય છે? અસલ તો મજા આવે આવશે. તમે તાજી રહો અને તમારા હોમે રહ અને પૂરી અમે બે જણા ખાઈ જા. મારો ભગવાન કરે તમે રસ ખો અને એવા મોદા પડો ની કે તમને દવાખાનું ના હંગરે. અરે હો પટી જાતા, કશો હતો નહીં. મરી જાઓ લે, મરી જાઓ. અમારું ખાઈને અમારે મરી જવું છે. હરીભાઈ સાચી વાત કરું તમને, હા, મારો જીવ નહીં હારો હો લે. એવું જીવે હારો નહીં, જીવે હારો નહીં. જા, એ હરીજી, વકલ લાવો. એની નજરની હોમે ખાવું છે. આ ડુબે મેં ખાઉં છું. હા મસાલા એ મસાલા. ઘૂમતાય, પૂરીઓ ના હાલત કોઈ નહીં, થોડો થોડો હે? એ હળગાયો ઘરમાં હળગાયો તમને કહી દીધું લ્યા. ઓવે અરે જોઈ લો તમે ત્યાં જોઈ લો. આવું ના હોય હો, આવું ના હોય. હરીભાઈ હા, મેં તો જેટલું કામ કર્યું છે લે. આઈ વગરનું. ઘૂમતાય. જુઓ. છૂટી જાય આ તો. ઓવે એના કહેવાય આવવાનું. ઓવે તો વિશ્વાસ ના કરે દુશ્મનોનો. હરીભાઈ, ખાલી આટલો રસ આલો ખાલી ભાઈ. આટલો. એ લેટવા યા ખાવાના ભૂસા નહીં અમે. એ અમારો જીવ છે લે. હવે ખાવું નહીં, ખાલી બહાર કાઢો. ખાવું નહીં. અમે ખાઈ ને એટલે ભાઈ કાઢો. લાવ ભર નાખજો, આખું ભર નાખજો. હાય હાય. ભરી નાખો, ભરી નાખો. મારો ભગવાન બસ, પેટમાં બસ, દુખે. બસ, બસ. રાહની ટોક લાગે, રાહની ટોક લાગે લ્યા. એ દાદા, આ રાશન અરે કાકો. ઓમ પૂરી હંગાત. બધા આલસી ખો, બધા રાલી. તું કદી હાજી લાયો? હાલો હાલો લે, છોકરા હાલો. આહા! અલ્યા ગેંગ ચોથી આઈ લ્યા.
મારા ઘેરથી તો કોઈ પૂછ્યું નહીં થતું. એ ઓન જોડે માગો. આ તારા કાકાનો સવાલ તારે રાખવો પડશે. હું લઈને આવ્યો. તમે જીવના બહુ હારા છો. છોકરો બસ પૂરીઓ પડી. હરીભાઈ વેચી વેચીને હાલો છો. એ છોકરો લાઈન સર બેહી જો. એ લાઈનમાં થઈ જાઓ, બધા લાઈનમાં થઈ જાઓ. પેલું મકા. આ કાકા બહુ દયાળુ છે. નહીં. કોઈનો જીવ દયાળુ છે હો. બધા ખાવા આલ છે. ગમે એવું આયોજન આપણે કરે ને આપણા નસીબમાં નહીં એ તો નહીં જ. પેલા ગરબો પૂર્યા તો ભિખારી ઉડી આયા. હું કરવાનું યાર? ભગવાને બતાવ્યું છે અને એનો જીવ લાગ્યો છે આપણે. હો કાકા હવે જો બધું છે નેનો છોકરા એટલે જ કહું છું બરાબર તને ખાવાનું નહીં આલે તો ભગવાન આપણે નહીં છોડે. માફ નહીં કરે. જે થયું થાય ખવડાવો હવે. એ પાપમાં પડશો લ્યા. છોકરાનું મારી ના વાત. ખવાય, પાપમાં પડશો. પાછો રેડો તપેલી પાછો રેડો. હરીભાઈ એ અલે અમે વેચવા આવ. ના અમારા હાથ છે. ઉમદા કાકા તમને છે ને વ્યવહાર કરતે નહીં આવડતો. વ્યવહાર હું કરું. વધારજો. ખો તને તો લેવા આટલું ભરીને આલ્યો તો. કાલ માટે આલો ને કાકા. અરે ઓપન મારી વાત. કાલ માટે ઓય અત્યાર નું કરતો નહીં. કાલની પથારી ફેવરી લ્યા. દશમન માર ભગવાન તમારું બહુ સારું કરશે કાકા. તારો મારો ભગવાન નોખો નહીં એક જ છે. અમારું ભગવાન કાકા જલ્દી ઓભળાઈ. તને તો ધરપાડ્યો છે હેડ સોનો. એ ફૂમતાઈ, હવે તો કમળ ખોલો. ફૂમતાઈ, કમાડ ખોલો કે લ્યા. એ ફૂમતે તમે પૂરીઓ આલો. ખા ડાબડી મુઢા ખા હવે. ઉમદા તમે પૂરીઓ વેચો છોકરા. ભગવાન કદી ના ખાવા દે એકલન. દગો રાખ્યો છે તમે લ્યા. અમારો જીવ કેટલો બળ્યો છે. એક મિનિટ. એ ખા મળે લે છોકરો. એ ભૂપતજી. એ મફુજી. એ આવજો, થોડો વ્યવહાર કરવાનો છે. એ જલ્દી હટજો. એ મફુજી આયા. અમારું ઓપન કર્યું છે. અરે હંગત મગજ દોડાવી યાર. વાહ ભાઈ વાહ. એ બાપુજી, તપેલી લઈ રો તમે. મફુજી આર્યું આયોજન હતું અમારે. હે? આર્યું આયોજન હતું અમારે. વાહ ભાઈ વાહ. બે જાતી હે. આજે દીધું નતું. આ દરવાજો ખોલજો. હાલે એ બાપુજી ખોલતા ના. મફુજી ઘણાની સોગન જો તમે દરવાજે અડો તોય ના આડો. ફરી ગયું છે બધું આયોજન ફરી ગયું છે. એવું છે? ઓને ઘરમાં પૂર્યા અમારે એકલાને ખાવાનું હતું અને બધા છોકરા આવતા ને હવે અમારે શું કરવાનું કહો. દગો કર્યો. કેવો અમારા નજારો દગો છે કર્યો. જોવો કે. આવું કના બાયકમાં હોય. કેટલું મોડા ખાય છે મારા ઘેર. હા ખરેખર બાયક ખાવી છો તમે. બાપુજી ગળાની છોકન તપેલી તમે લઈ રહેજો. આ બધા ધરપાડી નાખો છોકરા. કશો વધો નહીં. એકન પૂછા નહીં રાખવાના. તમારા માટે હાલ ધરાક શેટી છે. હા. એ મારવાનો છે પેલું શિયાળ કૂદકો મારતું તું ને એ રીતના. આ રાચો વધાર્યો. આ રાચો વધાર્યો. આલો સાથે. પેલા મોટા છોકરા ના આલો તો આપણા. મફુજી તમે આલજો. એ તો હાલ છે. મફુજી એક બદલે વધારશી આર્યા. અરે ના વધારે લ્યા. અરે ભારો હું આલુ. મફુજી એ તમારી વેમ મટાડી દ્યું. કાકા આલજો પટી ગયો અમાર. તું લ્યા ભાઈ ચિત્તી ધંધો આય યાર. તાણી એ છોકરો ખાવો જ માંગ્યો ફેર. એ ફેરથી માગો લ્યા. કાકો દયાળુ છે. વાહ ભાઈ વાહ. છોકરો ફેર પૂરીઓ આલો. હા હા કશો વાંધો નહીં. ગાડું મારું લઈ લે ભાઈ. જાય. ગાય તો ઘરમાં ગમે એમ ભજન. હાલ તો આય ના જાણું કે આય ના જાણું. આ જાણું. લો. કર્મનો સંગાથી હાલ તો કોઈ દેખાતો નહીં. કોઈ નથી. કોને કહેવાય કર્મનો કાગડો? જુદા જુદા લેકે લખેલા, જુદા જુદા લેખ, કર્મનો સંગાથી હરી તારું કોઈ નથી. એ જેવારે પડે છે સૌને નડે છે, કરેલા કર્મના બદલા દેવારે પડે. આયુ ભજન સેટ નહીં થાતું. હારું ભજન કહો. લોભિયાનું તન સત માર્ગે જાય, ડંડે નકે ચોર લઈ જાય. અરે એનું ની એનું કોઈ છે દેશમાંનો લોભિયા બન્યા છે. કશો વાંધો નહીં હોય. એના માટે મનોરંજન થાય છે. મનાલ તો કાકા મારા બે ભાઈબંધ બાકી છે ને એના માટે લઈ જશે. હવે તું આખા ગામનું લઈ જા. ઓવે જેટલા ભાઈબંધો બાકી છે તારે અત્યારે તો વાયકલ લઈ આવ. આ ખવડાયેલું ઉગવા દો લે. હા.
છોકરાને ગાધું છે લ્યા. પટી ગયું બધું. નહીં પટ્યું આમાં તો ધરપેટ રાખવી પડે, ઉદ્ધાર રહેવું પડે. અલ્યા આના માટે જીવ મોટા જોવી, હા જીવ મોટા જોવી આના તમારા માટે. કોમ નહીં લે. અલ્યા બંધ હોય કે અમાર તો જીવે મોટા છે, તમારા ખાલી માથે જ મોટા છે. માથા શું મોટા રહ્યા? તમે ખવારી રહ્યા હોય ને તો દરવાજો ખોલો હવે. બંધી રાખો ઓવે. કશો વાંધો નહીં, અકળાવો ને ખોલે છે. અરે ઓયાને વિશ્વાસ ના કરે, ઓયાને હાથમાંથી ચૂંટાઈ એવા છે આ તો. તમારા જેવા લાડવા નહીં લ્યા. અરે લેટવા તો તમારા જેવા હાથ દાડાવથી મેં નહીં જોયા, બંધ થઈ જાઓ હવે. નહીં, કોઈ લેટવા નહીં. હરીભાઈ અસલ વાત કરું, હા. કુદરતનો નિયમ છે કે જે દોણા આપણે જેનું નામ લખ્યું હોય ને એનો જ વારો આવે ખાવાનો. ગમે એટલી આપણે કોશિશ કરે ને તો આપણા મોઢા સુધી ના પકવાનું હોય તો ના જ પોકે. સાચું. હવે રસ એટલે પી જવાનો હોય, ચાય ના ખાવાનું હોય, ફટાફટ ખાઈ લો હેડો હવે. તારી દશમનો લલચાવો બેઠો બેઠો. કાકા હા. કાકા ફેરથી જમણવાર રાખો ને તો કેવરાવજો, અમે બધા ઘેમટા નાખે રહીએ હો. માર છોકરો બહેનો એટલે આવજે હવે ખાવા. સેવા હતી સેવા. એટલે ખાવાનું નતું પાડ્યું તે કમર બાછું તું ડાબડી એ, મુઠા. એ, બોલ તો લે, સમજાવો તો નથી ખાવું હું. કેવા શું કરવા ઘેર આવ્યો તું? તમારે એમ નહીં, તમારે આવું કરવું હતું ને તો મને કહેવાનું નતું. હા. એટલે ખાવા નહીં પાડ્યું મેં. એટલે દર વખત તમારા જેવા લેટવા નહીં લે. એટલા ખાવા તો પછી લેટવાને ઝઘડા ના હોય. એક કગરતા તમારા ઘેર આવીને. ખેગારજી. પાણી પહેલા પાણી બધી કાઢી છે. ખેગારજી, ભૂપતજી બાસ્કઈ, આજથી નિયમ કરો કે ગમે એવો પ્રસંગ હોય ને તો વાયના ઘેર ખાવા નહીં આપવાનું. બે નહીં આવો. આવું કર્યું ના હોય આવતા. ને. હાથ જોડીને કહો છો, ના આવતા. સોગન ખાઈ લો, સોગન ખાઈ લો, સોગન આવ, હું તો તમારા ગળાની શોખન તો તમારા ઘેર કોઈ દાડો ખાવા આવું તો. અમારું તો હોક વઢાઈને પડતું થાતું હાલ હે. ડાબડી મુઠો ખાઈ લ્યો. હારી વસ્તુ તમારા કિસ્મતમાં નથી. કશો વાંધો નહીં, સમયની વાત છે આ તો. પતી ગયા. તમે ગાધો મારા ઘેર કોઈ દાડો હવે ખાવાનો અમે ના આવતા. હું કહું છું હવે. ચિયા દાળ ખવડાવી એ છે. ભૂંજાઈ. અલ્યા પેલો ફ્રીજમાં રસ પડ્યો તમે ગાડ્યો જ નહીં. હે? અલ્યા લેતા આવ, જલ્દી લાવ, જલ્દી લાવ. એક ક્યાં ગાયા નહીં તો હવે જ્યાં. કોમતઈ લઈને આયા ને એ વખત આટલો જ હતો. જો, જો, તમે જરા આવો, હાલો. આ નથી ખાવું મારે. નહીં ખાવું. ઓયન તો કોઈ દાડો ચાય ના પવાય. તાળી. ખબર કે કોઈ નહીં હવે. એટલે હાડો, હાડો. હવેળા ઘેર પોકો ને ઘેર સમાચાર આલો ગાધા વણા આયા છો એટલે બે રોટલા વધારે ઘરે. આરી વસ્તુ મને ગમી. કેટલા બધા છોકરા જમ્યા. ખરેખર મફુજી આમ સાચું કહો કોને તો કહેવાય પોસ વાગળીની પૂંજ. ખરેખર મફુજી અમે આટલી બધી વસ્તુ બનાવી, ખાવાનું આયોજન કર્યું, આ દસમાં તો ખાઈ જતા એટલે અમને ના ગમતું હમુરદું. આ સ્પેશિયલ અમે બદલું લેવા માટે કર્યું હતું. પણ મફુજી આટલા બધા છોકરા અમારા ઘેર ખાઈ ગયા એ વાતના જ બહુ હરખ છે અમર. હારું પારા કાઠા થાહો નહીં. લપસી પડે હર ગંગા છે. તમારા મોઢામાં થૂક હુકાઈ ગયું તું અને તાકડે મો આવી ગયો નકર છોકરાએ પૂછે તો એટલે. જે થઈ ગયું એ થઈ ગયું. નતું કરવાનું ને પૂન થઈ ગયું. હા. પણ હવે ભગવાન સારું કરે. અડકળ પંચે હો. ઓતેડી તો બાકી હેઠા હાથે તો તમે કોઈ દાડો કાગડો ઉડાડ્યો નહીં. હવે શું કરવાનું મફુજી? એટલે મેં તમને પહેલું કીધું છે કે જેટલી વખત તમે લેટવા વેડા કર્યા ને અત્યારે પતાળમાં તમે જઈને રહો છો ને પતાળમાં જઈને બનાવશો ને ખાવાનું તો હારે ચીડે ચીડે ઠેઠ પતાળમાં આવશે. અરે પણ અમાર તો હેજી વેજી ન પડી જશે લેટવા. બાકી લેટવા તો પેલા દશમનો છે. અમે તો ખાવાનું બનાવો છે પેલા આઈને ખાઈ જાય છે. એટલે લેટવા ઈએ છે ને લેટવા તમે ઈએ છો. શરૂઆત તમે કરો છો. અમે અમારા પૈસેથી તમે બનાવવા. વાયકણ સુલો હળગાવો ને કઢાઈ મેલો એટલે મેક તો દરેક ને આવવાની જ છે. ઓહેડ. કશો વાંધો નહીં. હો વાતની એક વાત મફુજી આજ પછી ફૂમતાઈ ભેગું આયોજન કોઈ કરવું નહીં. તમે તમારા ઘેર બનીને ખો, હું મારા ઘેર બનીને ખાય જે ખાવું હોય છે. ચાલશે ચાલશે. ભેગું નહીં ખાવું હવે. હા નોખા નોખા સુલા રોજીને ખાહો ને તો એના કોન ઉધી નાક ઉધી મેક જાહે નહીં. અને ખરેખર મેક નહીં થાય ને એટલા વાંચી તમારે ઠેઠ ઉધી ખમાન મજા થઈ જાહે. પણ વેચ્યું છે કશો વાંધો નહીં. જીભ થી છાટો થોડુંક. હા પૈસા નહીં હવે શું લાવું રહું. કશો વાંધો નહીં. હેડો મારા ઘેર હે અડદની દાળ બનાવી છે. આવરા નહીં બાપ હા નહીં બાપ. ચોથી ભાવે તમે એક નંબરના લેટવા છો એટલે લેટવા નહીં અમે નહીં નહીં નહીં. લેટવા જ છો. આ લેટવા જ કહેવા છો. આખા ગામમાં તમે લેટવા જ છો. બધે બાર જાહેરમાં લેટવા જ છો. કશો વાંધો ખરેખર નહીં. લેટવા હોય ને જીવના કાઢા હોય ને એના અવાજની કોઈ દાડો ખમાન બધા ના થાય. અમે હવે તમારા જે ઘેર હોય તો ખાજો ના હોય તો આવરા મારા ઘેર અડદની દાળ પડી છે. હેડો તાણી. અરે ભાઈ હા. કશો વાંધો નહીં. અડદની દાળ તમને ખવડાવી નહીં. કેરીનો રસ મંગાવું પૂરીઓ સ્પેશિયલ બનાવું
અને ખરેખર પૂરીઓ તમને ફૂમતા આકાને બોલે બેન ખવડાવું એટલા વાતે તમારે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય. તો હું બોલાઈ આવું પેલા હા બોલે ફટોફટ આવો હેડો. એ ડાબડી હા મારું પોંથો પાટણ હા